કઈ રીતે આજે વૈશ્વિક બજારો તરફથી સંકેતો છે? જી ગુડ મોર્નિંગ ચાંદની. અને આજના દિવસના સંકેતો થોડાક આપણને મિશ્ર મળતા દેખાઈ રહ્યા છે. જો ગઈકાલે અમેરિકાના બજારોમાં તો એક સારી તેજી આપણને જોવા મળી હતી. રેકોર્ડ સ્તર પર આપણને ડાઉ બંધ થતો જોવા મળ્યો. ખાસ કરીને પહેલી વખત કાલે એવું બન્યું કે ડાઉ આપણને 49,000ની ઉપર જઈને ખાસ કરીને બંધ થતો જોવા મળ્યો અને 49,462ના એક નવા રેકોર્ડ સ્તર આપણને બનાવતા જોવાયા. આ ઉપરાંત તમને S&P 500માં પણ એક ખાસ કરીને રેકોર્ડ સ્તર પર આપણને પહોંચતો દેખાયો હતો. અને નાસ્ડેક હજી પોતાના શિખરથી નીચે છે, પરંતુ માત્ર 500 પોઈન્ટ જેટલો નીચે છે, એટલે ત્યાં પણ કદાચ આપણને કોઈક બીજી રનઅપ આવતી જોવા મળે એવી અપેક્ષા અત્યારે રાખી શકાય. હવે ગઈકાલે ખાસ કરીને ટેકનોલોજી શેર્સમાં ફરી એક વખત એક બહુ મોટો ઉછાળો આપણને આવતો જોવા મળ્યો કે જેણે અમેરિકાના બજારને એક મોટી તેજી આપી. હવે જો ખાસ કરીને એનવીડિયાનો સ્ટોક ગઈકાલે પણ ફરી પાછો ફોકસમાં રહ્યો, કારણ કે ચીનથી અમેરિકાની જે ચીપની એનવીડિયાની ચીપની માંગ છે એની અંદર ખાસ કરીને વધારો થતો જોવા મળ્યો છે અને આ વર્ષે લગભગ $500 બિલિયન આવકની આશા છે એવું ખાસ કરીને એનવીડિયા દ્વારા કહેવામાં આવ્યું. અને 2026ના અંત સુધીમાં ફ્યુચર ડેટા સેન્ટર ચિપ પણ તેઓ માર્કેટમાં ઉતારશે એવું એનવીડિયાએ કહ્યું છે. અને આ જ જે આશાવાદ છે, આ જે નવા પ્રોડક્ટ લાવવાની વાત છે, એ બધાને લઈને એનવીડિયાનો શેર આજે આપણને તેજીમાં દેખાયો. હવે ખાસ કરીને હવે આપણે ટ્રમ્પની વાત પર તો જુઓ, એમણે વેનેઝુએલા પર જે પણ કાર્યવાહી કરવાની હતી તે કરી લીધી છે, પરંતુ હવે તેઓ નજર ખાસ કરીને ગ્રીનલેન્ડ પર બનાવીને બેઠા છે. તેમણે કહ્યું છે ગ્રીનલેન્ડ મેળવવાના રસ્તાઓ પર વિચારણા અત્યારે ચાલુ છે. ખાસ કરીને આર્કટિકમાં દુશ્મનોને રોકવાનો વ્યૂહરચનાનો એક ભાગ છે અને ટ્રમ્પ પાસે લશ્કરી બળનો ઉપયોગ કરવાનો વિકલ્પ છે એવું ખાસ કરીને વ્હાઇટ હાઉસ દ્વારા નિવેદન આપવામાં આવ્યું. જો કે યુરોપિયન યુનિયને ટ્રમ્પને ચેતવણી આપી છે કે ડેનમાર્ક અને ગ્રીનલેન્ડની વચ્ચેની સરહદોનું સન્માન આપણે અહીંયાથી ખાસ કરીને કરવું જોઈએ. એટલે જો જેટલા પણ નેચરલ રિસોર્સિસવાળા દેશ છે અને જે નાના દેશો છે એના પર હવે અહીંયાથી પ્રભુત્વ જમાવવા માટેની એક લડાઈ શરૂ કરવામાં આવી છે કે જેમાં વેનેઝુએલા બાદ હવે આપણને ગ્રીનલેન્ડનો નંબર આવતો જોવા મળી શકે છે. ખાસ કરીને વેનેઝુએલા પર પણ એક ટ્વીટ કરીને ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે યુએસને 30 થી 50 મિલિયન બેરલ ઉચ્ચ ગુણવત્તાવાળું તેલ વેનેઝુએલા દ્વારા આપવામાં આવશે અને આ જે તેલ છે ખાસ કરીને માર્કેટ પ્રાઇસ પર અહીંયાથી આવતું જોવા મળશે. યુએસ પ્રમુખ તરીકે હું પૈસા પર નિયંત્રણ રાખીશ અને આ પૈસાનો ઉપયોગ યુએસ અને વેનેઝુએલાના લોકોના હિત માટે કરવામાં આવશે એવું તેમણે કહ્યું છે. અને ખાસ કરીને ટ્રમ્પની આ પોસ્ટ બાદ WTI ક્રૂડ હતું તે 2%થી વધુ આપણને અહીંયાથી ઘટતું દેખાયો હતો, એટલે એના પર પણ એક નજર ખાસ કરીને રાખવાની. જોકે આ બધાની વચ્ચે ગઈકાલે ફરી એક વખત આપણને ભારતને લઈને નિવેદન આવતું દેખાયું. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગઈકાલે એવું કહ્યું કે ભારતે લગભગ 68 અપાચે હેલિકોપ્ટર ખરીદવા માટેના કરાર અમેરિકા સાથે કર્યા છે, પરંતુ એની ડિલિવરી જે ભારતને કરવાની છે એમાં થોડોક સમય અહીંયાથી લાગી શકે છે. આ ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે PM મોદી સાથે મારા સંબંધો છે સારા છે, પરંતુ ટ્રમ્પ મુજબ ટેરિફને લઈને મોદી તેમનાથી ખુશ નથી એવું ટ્રમ્પને અત્યારે ખાસ કરીને લાગી રહ્યું છે. એટલે એના પર એક ખાસ અહીંયાથી ધ્યાન રાખતા રહેવાનું. જો છેલ્લા 2-3 દિવસથી હવે ફરી પાછા ઇન્ડિયાને લઈને નિવેદનો ટ્રમ્પ તરફથી આપણને આવતા જોવા મળી રહ્યા છે કે એક યા બીજી રીતે પહેલાં રશિયાના ઓઇલની વાત કરી, ફરી પાછું ગઈકાલે ફેરવી ટોળીને આ પ્રકારની વાત કરવામાં આવી. એટલે જ્યારે આવા સંકેતો આવે છે ત્યારે ભારતીય બજાર એવું માનીને બેસે છે કે ડીલ તરફ કોઈ આપણને આવતો નિર્ણય દેખાશે, પરંતુ હજી સુધી એની કોઈ ક્લેરિટી આપણને ખાસ કરીને નથી મળી. આ બધાની વચ્ચે આજે આવો તમે એશિયાના બજારો પર, તો અહીંયા તમને મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. જુઓ નિક્કેની શરૂઆત આજના દિવસે તમને ઘટાડા તરફ થતી જોવા મળી છે. ખાસ કરીને તાઇવાનના બજારોમાં પણ 0.5% ઘટાડો છે. કોરિયા લગભગ 1% જેટલું આજે નીચે કામકાજ કરી રહ્યું છે. હેંગસેંગ, સ્ટ્રેટ ટાઈમ, શાંઘાઈ આ ત્રણમાં પણ તમને આજે મિશ્ર કારોબાર જ જોવા મળી રહ્યો છે. અને આ જ નોટ પર આજે આપણું ગિફ્ટ નિફ્ટી પણ થોડાક ઘટાડાના સંકેતો આપી રહ્યું છે. ગઈકાલે આપણે 26,200ની નીચે બંધ થયા, 26,285 પર ગિફ્ટ નિફ્ટી ફ્યુચર્સ બંધ થયા હતા. અત્યારે ગિફ્ટ નિફ્ટી 202ના સંકેત આપી રહ્યું છે. એટલે થોડું ઘટાડા તરફી કારોબાર આજના દિવસે ચોક્કસથી જોવા મળે એવા અત્યારે તો શક્યતા છે, પરંતુ 26,100ની આજુબાજુના એક સપોર્ટને આજે ખાસ આપણે ધ્યાનમાં રાખવાનો રહેશે જો કોઈ મોટો ઘટાડો આવે છે તો ચાલે. જી.